ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે। તપાસ તેજ કરાઈ છે। આ અંગે બ્લાસ્ટ થયાને 5 કલાકથી વધુ સમય નીકળી ગયો। હજુ ઘટના સ્થળેથી ધુમાડા નીકળી રહ્યા છે। બ્લાસ્ટ બાદ હજુ પણ કાટમાળ હટાવવાનું શરૂ। આસપાસના શહેરોની ટીમ દ્વારા સતત કામગીરી કરાઈ રહી છે। ગેરકાયદે ફેક્ટરી ધમધમતી હોવાનો આરોપ છે। ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટની ઘટનાને લઈ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો। ઘટનાની જાણ થતા એફએસએલની ટીમ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે। પ્રાથમિક તપાસમાં ફેક્ટરીમાંથી પોટેશિયમ નાઇટ્રેટ સહિતના વિસ્ફોટક બનાવવા ઉપયોગી પદાર્થો મળી આવ્યા। આ ઘટનામાં કુલ 6 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 2ની હાલત વધુ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। ગઈકાલે રજા હોવાથી ફેક્ટરીમાં ઓછા લોકો હાજર હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હોવાનું માનવામાં આવે છે। હાલ એફએસએલ દ્વારા તમામ સેમ્પલ એકત્ર કરી વધુ તપાસ હાથ ધરાઈ છે। કપડવંજના શહેરના વિસ્તારના કરોડ ઉપર આવેલી એક દારૂખાનાની ફેક્ટરીની અંદર વિસ્ફોટ થયો હતો। વિસ્ફોટ એટલો ભયંકર હતો કે ફેક્ટરીના 36 નીકળી ગયા હતા। અત્યારે તમે જોઈ શકો છો, એક બાજુ એફએસએલના અધિકારીઓ છે તે અત્યારે આગળ પહોંચ્યા છે અને એફએસએલના અધિકારીઓ દ્વારા આ જે તમામ જે ઘટના છે તેને લઈને અત્યારે આગળ જે સેમ્પલ છે તે લેવામાં આવ્યા છે। અહીં આગળ એક જથ્થો જોઈ શકાય છે, જે કહી શકાય છે કે પોટેશિયમ નાઇટ્રેટ નામનો જથ્થો છે। આ જથ્થો કોઈ કંપનીમાંથી આવેલો છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો આ કંપનીનો કોઈ પણ પરવાનો ન હતો, પણ આ જથ્થો છે તે કેવી રીતે આવ્યો તે એક સવાલ ઊભો થઈ રહ્યો છે। બીજી બાજુ દ્રશ્યો બતાવીશ કે આખી ફેક્ટરી જ્યાં ચાલતી હતી ત્યાં કોઈ પાકું બાંધકામ ન હતું, માત્ર એક પાટિયાની દિવાલ અને સામાન્ય ચંત્ર કહીને આ ફેક્ટરી ચલાવવામાં આવતી હતી। કહી શકાય કે આ ફેક્ટરી છેલ્લા 2 વર્ષથી ચલાવવામાં આવતી હતી, પરંતુ કોઈ પણ અધિકારી કે કોઈ પણ ના કે પોલીસ તંત્રને પણ આ ફેક્ટરી જાણતી। સામાન્ય રીતે નાના વિસ્તારોમાં જ્યારે કોઈ ઘટના બનતી હોય છે ત્યારે પોલીસને તેની જાણ થતી હોય છે, પરંતુ આટલી મોટી વિસ્ફોટક ફેક્ટરી ચાલતી તેમ છતાં પોલીસને જાણ। બીજી બાજુ દ્રશ્યો બતાવીશ કે જે દારૂખાનું બનવાની વાત સામે રહી છે, ક્યાંક આ ફેક્ટરી અંદર માત્ર દારૂખાનું નહીં પરંતુ અન્ય કોઈ વિસ્ફોટક પદાર્થો પણ આગળ બનાવવામાં આવતા હોય તેવું આ દ્રશ્યો પરથી લાગી રહ્યું છે। કારણ કે અહીંયા આ જે કપડવંજ વિસ્તાર છે તેની આજુબાજુમાં ઘણી બધી જે ક્વોરીઓ આવેલી છે, આ ક્વોરીના પથ્થરના જે તોડવા માટે જેટલા વિસ્ફોટક પદાર્થ તે પણ ક્યાંક ને ક્યાંક બનાવવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ અધિકારી કે તંત્ર કોઈ બોલવા તૈયાર નથી। એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર તેમજ વહીવટી તંત્ર ક્યાંક ને ક્યાંક આની અંદર હજુ પણ પોતાનો બચાવ કરી રહ્યા હોય તે અત્યારે સ્પષ્ટ લાગી રહ્યું છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કપડવંજ, ખેડા। ખેડા જિલ્લાના કપડવંજમાં ડમ્પિંગ સ્ટેશન સામે આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ થયો હતો, જેને લઈ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે। જાણે કોઈ યુદ્ધના દ્રશ્યો હોય તે પ્રકારે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દેખાયા। આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ફેક્ટરીના ફોરચા ઉડી ગયા। આજુબાજુના ગામોમાં ધરતી ધ્રુજી હોય તેવો અહેસાસ થયો। ફેક્ટરીની દિવાલ, પતરાનો શેડ અને ઓફિસનું આખું મકાન તૂટીને ભૂક્કો થઈ ગયું। એટલું જ નહીં, દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। ધડાકાનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો ભયના માર્યા ઘરોની બહાર દોડી આવ્યા અને ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટ્યા। બીજી તરફ એફએસએલની ટીમે પણ તપાસ આદરી છે। ખેડા જિલ્લાના કપડવંજમાં ફેક્ટરી પ્રચંડ બ્લાસ્ટમાં 10 કિલોમીટર સુધી આ બ્લાસ્ટની અસર જોવા મળી। બ્લાસ્ટના કારણે દૂર સુધી ઉડ્યા ધુમાડાના ગોટે ગોટા। છેલ્લા 2 વર્ષથી ફેક્ટરી ધમધમતી હોવાનો ખુલાસો થયો છે। ફેક્ટરી ગેરકાયદે ધમધમતી હોવાનો સ્થાનિકોનો દાવો છે। આજુબાજુ 200 મીટર સુધી ફેક્ટરીનો કાટમાળ ફેલાયો હતો। ફેક્ટરીથી દૂરી 400 મીટરમાં રહેતા લોકોમાં ભય ફેલાઈ ગયો। ફેક્ટરીમાંથી કેટલા પદાર્થો 300 મીટર દૂર ઘરોમાં પડ્યા હતા। સાદિક નામના વ્યક્તિની જમીનમાં મિતુલ પટેલ નામનો યુવક ફેક્ટરી ચલાવતો હતો। ન્યૂઝ 18 ગુજરાતી પર સ્થાનિકોએ પોતાની આપવીતી જણાવી। પ્રચંડ વિસ્ફોટ થતા પશુઓ પણ ગભરાઈ ગયા। કેટલાક મકાનોમાં બ્લાસ્ટના કારણે તિરાડો પડી ગઈ હતી। બ્લાસ્ટના કારણે બાળકો પણ ડરી ગયા હતા। પહેલા 1 અને પછી 2 એમ કુલ 3 બ્લાસ્ટ થયા। સ્થાનિકોના કહેવા મુજબ 3 વર્ષ પહેલા આ ફેક્ટરી ચાલુ થઈ હતી, ત્યારે સ્થાનિકોએ વિરોધ કરીને બંધ કરાવી હતી। કપડવંજ કોંગ્રેસ શહેર પ્રમુખ નીતિનભાઈ પટેલે પ્રતિક્રિયા આપી, ક્યાંક ને ક્યાંક તંત્રની સંડોવણી હોવાની શક્યતા વ્યક્ત કરી। આ તમે ફેક્ટરી ચાલતી હતી તો અહીંયા આગળ આજે બ્લાસ્ટ થયો ત્યારે તમે ઘરે હતા કે બહાર હતા? ગાડે હતા। આ પશુઓમાં કેવો ફફડાટ થયો? પશુ આમ ફફડી ગયા એટલે ખાવાનું છોડી દીધું। બિલકુલ કહી શકાય કે સૌથી મહત્વની વાત કરીએ, 2 વર્ષથી આ ફેક્ટરી ચાલતી હતી। અધિકારીઓ કહી રહ્યા છે કે ખબર નથી। કપડવંજ નગરપાલિકામાં આવતો વિસ્તાર છે। ફેક્ટરીથી માત્ર 200 મીટર દૂર કપડવંજનો જે ડમ્પિંગ સાઇટ છે તેનો પ્લાન્ટ આવેલો છે અને તેની જ સામે આ ફેક્ટરી ચાલતી હતી। તેમ છતાં અધિકારીઓ
ક્યાંક ને ક્યાંક રીતે આ ફેક્ટરીના જે માલિક છે તેને છાવરી રહ્યા છે. કારણ કે પ્રાંત અધિકારી સાથે ન્યૂઝ 18ની વાત થઈ ત્યારે તમને સ્પષ્ટ જણાવ્યું કે માલિક કોણ છે તે ખબર નથી. માત્ર દિવેટ બનાવતા હતા. ફટાકડાની દિવેટ બનાવવાની ફેક્ટરી કપડવંજમાં હતી, પણ આ દિવેટનો ઉપયોગ અન્ય કોઈ જગ્યાએ થતો હતો કે કેમ? કારણ કે જે બ્લાસ્ટ થયો હતો તેની અસર માત્ર કપડવંજમાં નહીં, આજુબાજુના વિસ્તારમાં નહીં, પરંતુ 10 કિલોમીટર વિસ્તાર સુધી ગઈ હતી. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તંત્ર પર પણ આ સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કપડવંજ, ખેડા. અચાનક જ આમ કમ્પ્લીટ 9:30ની આજુબાજુ એકદમ ધુમાડો નીકળ્યો તો મને લાગે કે ડીપીના લંગર્યા કંઈ ઉડ્યા. થોડી વારમાં ધડાકો થયો તો હું બહાર જ ઊભો હતો. તો મારું બચ્ચું છો એક નાનો છોરું છે અત્યારે, હું ઘરની થોડીક અડધો કિલોમીટર દૂર છે મારું ઘર. તો એને લઈને ઘરમાં ગયો અને ફાયર બ્રિગેડને ફોન કર્યો. મેં ધાબા પર જોયું કે બરાબર આગ લાગી. તો ફાયર બ્રિગેડને ફોન કર્યો. બીજો એ ફોન ચાલુ હતો અને બીજો ધડાકો તો એટલો જોરદાર થયો કે તેના ગોળા ઉડીને છે ઘરના ધાબા સુધી આવી ગયા હતા. અને અંદર ફ્રીજના બારણા થાળીને બધું ઉપરથી મતલબ નીચે પડી ગયું. આ ખાનગી રીતે આવડેથી ચાલુ કર્યું છે, અમને કોઈને ખબર નહીં. એ રીતે પહેલાં 3-4 વર્ષ પહેલાં ચાલુ કરેલી તો આ બધાએ નોટિસ આલીને વિરોધ કરેલો. પશુ તો રેચના પત્રો હોય ને તે બધો ઊંચો થઈ થઈને પર તોરણો બધો તૂટી ગયો, વાસણ બધો ભૂઈ પડી ગયો, ઘરોની દિવાલો બધી હતી તે તરારું પડી ગયો. એ બોમ્બ વિસ્ફોટ થયો એવો અવાજ આવે એટલે અમે ઘરમાં હતા બહાર નીકળ્યા. બધા આજુબાજુ જોવા લાગ્યા હતા. આ બાજુ નજર કરી તો બીજો ફૂટ્યો એટલે આગ વધી ગઈ, 2-3 કિલોમીટર ઊંચી ગઈ. જો આડી ગઈ હોત તો આ નુકસાન થાત વધારે, પણ ઊંચે ગયું આમ એટલે આ બધાનો બચાવ થઈ ગયો અમારે. હું વાસણ ઘસતી હતી, તબેલોમાં ધ્રુજવા લાગ્યું અને ગાયોનો બચ્ચો બગાડવા મળ્યો. એટલે હું તો ઊભી થઈને ફરી વાર આખા તબેલામાં જોવા મળ્યું શું થયું. ત્યાં પછી આ બાજુ પેલા બોર્ડમાં જોઈ આવી કે જ્યાં તો ડીપી થયો. પછી આગળ જોયું ત્યાં તો મોટો વિસ્ફોટ, ફરી એક મોટો ધડાકો થયો ને એકલો ઠેઠ ઉપર આગળ જતી રહી. જે દોરાની ફેક્ટરી જેવું કંઈક દેખાઈ રહ્યું છે એ સદંતર ખોટું ચિત્ર દેખાય છે. ખરેખર અહીંયા વિસ્ફોટક પદાર્થ બની રહ્યા હતા અને આટલો મોટો બ્લાસ્ટ થાય ત્યારે અહીંનું તંત્ર પણ ઊંઘતું હોય એવું લાગે છે. 2 વર્ષથી આ ફેક્ટરી ધમધમી રહી હતી. એમાં મીટર કનેક્શન છે, જીઈબીનું પણ લાઇટ કનેક્શન છે. જે બી મીટર લેવા પણ આવતી હશે ત્યારે આ ફેક્ટરીમાં જે ખોટું થઈ રહ્યું છે. સમાચારમાં આગળ વધી સમાચાર અમદાવાદમાંથી. ફાયર સેફટી નિયમોના ભંગ સામે સખત કાર્યવાહી. અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા શહેરભરમાં વિશેષ ચકાસણી અભિયાન કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન વિવિધ ઝોનમાં કુલ 154 હોટેલ્સ અને 62 શિક્ષણ કોચિંગ સંસ્થાઓને ફાયર સેફટીના નિયમોનું પાલન ન કરવા બદલ નોટિસ ફટકારવામાં આવી હતી. ઉપરાંત ગંભીર બેદરકારી સામે 13 હોટેલ અને 1 શૈક્ષણિક કોચિંગ સંસ્થાને સીલ કરવામાં આવી. વિભાગે જણાવ્યું છે કે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ફાયર સેફટી નિયમોના અમલ અંગે આવી કડક કાર્યવાહી કરવામાં આવી અને આગામી સમયમાં પણ આ અભિયાન સતત ચાલુ રહેશે. સમાચાર સુરતમાંથી. ડીઆરઆઈ દ્વારા ₹20 કરોડના ડ્રગ્સ પકડાવાના કેસમાં આરોપી ફૈઝલને 14 દિવસીય જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો. તપાસ દરમિયાન ફૈઝલનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો અને સામે આવ્યું છે કે તે અગાઉ બાંગ્લાદેશ તથા અફઘાનિસ્તાન સહિત 3 દેશોની મુલાકાત લઈ ચૂક્યો છે. આરોપીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેને 14 દિવસીય જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે. તપાસ એજન્સીએ જણાવ્યું છે કે જરૂર પડશે તો આગળ વધુ રિમાન્ડની માંગ કરવામાં આવશે. જૂનાગઢના વિસાવદર તાલુકાના ખાંભાગીરમાં બોગસ મંડળી કૌભાંડથી ખળભળાટ મચ્યો. ખાંભાગીર ગામે ખેડૂતોના નામે બોગસ મંડળીઓ બનાવી મોટા કૌભાંડનો ખુલાસો થયો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની જાણ બહાર ખોટી સહી અને અંગૂઠાના નિશાન કરી 100 થી વધુ લોકોને સભાસદ બનાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, મૃતક ખેડૂતોના નામે પણ સભાસદ નોંધણી કરવામાં આવી. સરકારી યોજનાઓ અને ટેકાના ભાવે ખરીદીના લાભો બારોબાર ઉઠાવવામાં આવ્યા હોવાના આરોપો લાગ્યા છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ આ કૌભાંડ 2023થી ચાલતું હતું અને તેમાં સ્થાનિક રાજકીય આગેવાનોની સંડોવણીના પણ આક્ષેપ છે. સમગ્ર મામલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. વગેરેના અમારા મંડળીમાં નામ આવી ગયા છે, તો આની યોગ્ય તપાસ કરાવે કે હું કરાવું. ભાઈ તમે પેલા જે લોકોએ મંડળી બનાવી એની પાસે જાઓ અને એની પાસેથી માર્ગદર્શન લ્યો અને હું કહેવા માગે છે. તો બધા ખેડૂતોનું એવું કહેવું છે કે અમને પૂછ્યા વગરની મંડળી બનાવી છે. તો મારે મીડિયાના માધ્યમથી કહેવું છે કે આને યોગ્યમાં યોગ્ય તપાસ થાય અને તાત્કાલિક આનો નિર્ણય આવે. અને આ મંડળી રચવામાં કોઈ ખેડૂતોને આજે જાણ કરવામાં આવેલ નથી અને અંધારામાં રાખીને આ કાર્ય કર્યું છે આ લોકોએ. અને આ બાબતમાં અમને સપોર્ટ કરે સરકાર
અને અમને ન્યાય અપાવે. કેટલી મંડળી છે? ટોટલ 7 મંડળીના નામ ડિક્લેર થયા છે, પણ એમાંથી 5ની અમને જાણ થઈ છે. પોતાનું માંડ વિલોવિલ બધું કાર્ય કરતા હોય છે, ઘર કામ હકાવતા હોય છે, એવા લોકોને અત્યારે બધાને ટેન્શનવાળી વાત કહેવાય. સમાચારમાં આગળ વધીએ તો ગીર સોમનાથમાં ફૂડ પોઈઝનિંગની આશંકા. રાજસ્થાનથી આવેલા પ્રવાસી બાળકોની તબિયત લથડી. 9 બાળકોની તબિયત લથડતા સારવાર અર્થે ખસેડાયા. પ્રભાસ પાટણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા. સારવાર બાદ બાળકોની તબિયતમાં સુધારો છે. મહત્વનું છે કે સોમનાથ દર્શને આવેલા રાજસ્થાનના જયપુરના 9 બાળકોની તબિયત લથડતા સારવાર અર્થે ખસેડાયા. શ્રી સોમનાથ સ્વદેશી હાટમાં ખાનગી ખાણીપીણીના સ્ટોલ પર ફૂડ આરોગ્ય બાદ બાળકોને પેટમાં દુખાવો, ઉલટી અને ઉબકાની ફરિયાદ દરમિયાન પ્રભાસ પાટણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા. હાલ તમામ બાળકોની જે તબિયત છે એ સુધારા પર છે. રાજસ્થાન જયપુરથી એક સમૂહ આવેલું દર્શન કરવા, અને એમની સાથે જે છોકરાઓ હોય એ પેટમાં દુખાવો, ઉલટી ઉપકા એવી ટાઈપની કમ્પ્લેન્ટ સાથે અમારે અહીંયા ઇમરજન્સીમાં રિપોર્ટ કરેલો. એમાંથી 9 બાળકોને આપણે દાખલ કરવા પડે અને એને તાત્કાલિક આપણે જે એના લક્ષણો હતા એ મુજબ બધી સારવાર આપી અને એને ત્વરિત સેવા આપેલ છે. कि वहाँ पे जो आसपास में जो दुकानें बनी हुई है वहाँ पे कई बार क्या है कि लोग बाग क्या पुराना रख देते हैं, रात का भी बचा हुआ है या कैसे भी, तो क्या गर्मी का मौसम है तो इन चीजों का ध्यान रखना चाहिए कि भाई हम ताजा और स्वच्छ चीज खिलाएं, ताकि बाहर से आने वाले अनजान आदमी है उनको कभी भी ऐसी दिक्कतों का सामना नहीं करना पड़े. મહત્વના સમાચાર. રાજ્યમાં રફતારનો કહેર બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. રોડ પર બેફામ વાહન ચાલકો નીકળી અન્યના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. તેની આ 5 બોલતી તસવીર છે. દ્વારકા, અમદાવાદ, રાજકોટ, સુરત અને જૂનાગઢમાં રોડ રક્ત રંજીત થઈ ગયા. અમરેલીમાં યુવાનને ફાડી ખાનાર સિંહોને આજીવન કેદની સજા. રાજુલાના કોવાયા ગામે યુવક પર હુમલો કરનાર સિંહોની સજા આજીવન સક્કરબાગ ઝૂ ખાતે રાખવામાં આવશે. પકડાયેલ સિંહોને માનવ વસાહત વચ્ચે નહીં મુકાય. 4 સિંહોએ માનવ માંસ આરોગ્યું હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે. માનવ માંસ ખાતા સિંહોને સજા અપાઈ છે. વન વિભાગ દ્વારા 4 સિંહને પાંજરે પૂર્યા. સેમ્પલ સાસણ ખાતે મોકલાયા. રાજ્યમાં રખડતા શ્વાન અને આખલાઓનો આતંક સતત વધી રહ્યો છે. દ્વારકાથી લઈ અરવલ્લી અને રાજકોટ સુધી લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. ક્યાંક હડકાયા શ્વાને એક સાથે 4 લોકોને બચકા ભર્યા તો ક્યાંક આખલાઓની લડાઈથી બજારમાં અફરાતફરી મચી ગઈ. બીજી તરફ રાજકોટના જેતપુરમાં તો ઘર પાસે સૂતેલા 3 વર્ષના માસૂમ પર શ્વાને હુમલો કર્યો. સૌપ્રથમ વાત દ્વારકાના ખંભાળિયાની, જ્યાં હડકાયા શ્વાને જે સોસાયટી અને ધરાનગર સહિતના વિસ્તારમાં આતંક મચાવ્યો. બીજી તરફ અરવલ્લીના ભિલોડા બજારમાં 2 આખલા વચ્ચે થયેલી લડાઈએ ભારે દોડધામ મચાવી. રસ્તા પર સામસામે આવી ગયેલા આખલાઓએ બજારમાં અફરાતફરી સર્જી. વાહન ચાલકો અને રાહદારીઓ જીવ બચાવવા દોડ્યા, જ્યારે વેપારીઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો. તો જૂનાગઢમાં સિંહ બાળની હત્યા કરનારનું રિકન્સ્ટ્રક્શન કરાયું.